જે લોકોએ એમને આ જવાબદારી સોંપી એ લોકો બધા તજજ્ઞ હતા, એ લોકોએ ભારત દેશ માટે કંઈક કરેલું હતું. હા, તો બાબા સાહેબને બધા કહેતા કે ભાઈ આ વ્યક્તિ વિદેશમાં જતા તો શું છે, ત્યાંની પોઝિશન શું છે. એટલે હું એમ કહેવા માગું છું કે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર શા માટે છે, શા માટે છે, એનામાં છે એ વસ્તુ. ડાયરેક્ટરો એને પહેલી પસંદગી એને કરે, ભલે અત્યારે એ જ હિસાબે કદાચ, પણ છતાંય તમે જુઓ આજે 82 વર્ષ 83 વર્ષની ઉંમરે આજે એ વ્યક્તિ હજી જજુમે છે. એમ એક ક્વોલિટી હોય, એક ઇક્વાલિટી હોય. એક માણસની અંદર ભણેલ ગણેલ વ્યક્તિ અને અભણ વ્યક્તિમાં કાંઈક ફરક તો હોય ને, કાંઈક તો ફરક હોય ને. સાવ કોઈ એમ તો નથી હોતું. આજે હું જે નોકરી કરું છું એમાં મારી પાસે એજ્યુકેશન માંગ્યું, મારી પાસે મારો એક્સપિરિયન્સ માંગ્યો, હું એના માટે સક્ષમ થયો એટલે ગવર્મેન્ટે મારી નિમણૂક કરી, મને આ જોબ આપી, આજે હું નોકરી કરું છું. સીધો મને બેસાડી તો નથી દીધો. પછી જે અનામતની જે વાત કરવામાં આવી એ અનામત એટલા માટે આપવામાં આવી કે દરેક વ્યક્તિ સમાન થઈ જાય. જે અત્યારે ઘણી વખતે ઘણા એમ કે અનામતિયાન કે આવાન કે તેવાન, આપણે એવી બહુ લાંબી ટિપ્પણી નથી કરવી, પણ થોડાક ડીપમાં જઈએ ને તો ખ્યાલ આવે ભાઈ કે સમથિંગ માનો મારે રાજકમલ ચોકની અંદર ઘણા બધા મિત્રો આવી વાતો કરે, રાજકમલ ચોકની અંદર મારે પરોઠા હાઉસ ચાલુ કરવું છે, મારે પરોઠા હાઉસ ચાલુ કરવું છે. તો ઘણા બધા લોકો એની જાતિ લખી અને લખે પરોઠા હાઉસ, ઘણા બધા. પછી પછી એના કોઈ એના દેવી દેવતાઓ એનું નામ લખી અને લખે કે પરોઠા હાઉસ. પછી ઘણા તમે જુઓ ને આપણે ચા જમણા પીધી, તમે નામ લીધું કે અમે ચા પીવા ચા લઈ આવ્યા. એટલે હવે હું જ છું, હવે માનો કે મારે એ ગેરસંવિધાનિક શબ્દ છે કે મારે એ જ મારી કાસ્ટ લખી અને લખવું છે પરોઠા હાઉસ, તો કેટલા જણા ખાવા આવશે? એક વિચારધારા ઉપર છે ને, એવું કઈ નથી. નહીં, આ એક વાત છે, તો કેટલા જણા ખાવા આવશે? એમ જે માનસિકતા છે ને એ માનસિકતા ચેન્જ કરવા માટે. કેમ નહીં આજે મારો ને હા મુસ્લિમ દેશમાંથી જ ગેસ આવે છે, હા, કે પછી પેટ્રોલ આવે છે, ડીઝલ આવે છે, હા, કે પછી તમે બેલ્ટ પહેર્યો હોય ઈ ચામડાનો બેલ્ટ હોય છે, કે પછી તમે ખીચામાં પાકીટ રાખો એ પણ ચામડાનો છે. એટલે આવી વિચારધારામાંથી બહાર આવવું હોય, એજ્યુકેશનને સપોર્ટ કરો અને વિશ્વને આપણા ફલકમાં નામ લખાય ભારત દેશનું, એવી વિચારધારા હોય તો ફેર પડે. અને ભારતીયો, આપણા ભારતીયો જે ક્રાંતિ લાવ્યા છે ને એ ક્રાંતિ વિશ્વમાં કોઈને ખબર નથી. એમ કે એક આપણે સામાન્ય એક કોટનનો જે કહેવાય ને ધાગો, જેને કહેવાય આપણે તિરંગો, એના માટે કંઈક માથોડાઓ વયા ગયા, કંઈક દેશ માટે. આ દેશની સર્વભૌમ માટે જે લોકોએ એમની ક્રાંતિ વહોરી છે, જે લોકો શહીદો થયા છે, જે લોકોએ આ દેશને અખંડિતતા, દેશને એક કરવામાં જે લોકોનો ફાળો છે ને મનોજભાઈ, એને આપણે શબ્દોથી કે પુષ્પોથી કોઈ પણ રીતે આપણે એમનો ઋણ નથી ઉતારી શકવાના, ક્યારેય નહીં, એ નહીં ઉતરી શકે. એ વિરલાને આપણે ક્યારેય પણ શબ્દોથી તો નહીં, પુષ્પોથી નહીં, પણ એમને આપણે ઘેરે કદાચ તસવીર લગાડીએ અને રોજની પૂજા કરીએ ને તોય ઓછું છે. કારણ કે આજે હા એ વિભૂતિ, દરેક વિભૂતિ, દરેક જે ગલીઓથી, હા જે ગલીઓથી લડ્યા છે તમામ મહાપુરુષો, સરદાર સાહેબ હોય, ગાંધીજી હોય, ભગતસિંહ હોય, આવા અનેક વિભૂતિ જેને કહેવાય ને કે એમણે આપણા દેશની અખંડિતતા માટે. તમે જુઓ જનરલ ડાયરને જલિયાવાલા બાગમાં જે નરસંહાર થયો હતો, એમણે આદેશ આપ્યો કે જે શીખોનો નરસંહાર થયો, તમને ખ્યાલ હોય જલિયાવાલા બાગમાં, હજુ એ એક પેલેસ જે છે એ પોઈન્ટ છે, એ એક અત્યારે તમે જુઓ ને ગાઈડ પોઈન્ટ થઈ ગયો છે, ત્યાં હજારો માણસો જોવા જઈશ. પણ ત્યાંથી આપણું ખૂન છે ને ગરમ થઈ જાય એ જોઈને કે આ કેટલી વિકૃતિ છે એમ. તો એ વ્યક્તિ જે ઉધમસિંહ નામનો જે સરદાર હતો, તમે વિચાર કરો, એણે એ લંડનની જે કહેવાય ને કે એની સભા ચાલતી હતી, ત્યાં જઈને એને ઠાર માર્યા, બંદૂક મારતી હતી. આવી વિભૂતિ છે વિચારધારા. એણે એવું ન વિચાર્યું કે આણે મારા મા બાપને જ માર્યા છે, એણે એવું વિચાર્યું કે આણે આપણા દેશની જ્યારે આ દેશ ઉપર ક્યારેક કોઈ પણ જગ્યાએ તમે જુઓ, જ્યારે દેશ ઉપર કાંઈ પણ આપત્તિ આવે ને તો સમગ્ર દેશ ભેગો થઈ જાય. આ જોવું છે આપણે.